શું તમારું બાળક 1 વર્ષનું છે અને હજી સુધી તે ચાલતા નથી શીખ્યું? તો આ વિડિયો તમારા માટે છે. આ વિડિયોમાં આપણે વાત કરીશું કે બાળક સામાન્ય રીતે ક્યારે ચાલતા શીખે છે, કયા કયા કારણોના લીધે એને મોડું થાય છે અને કઈ બાબતો માટે આપણે સાવધાની રાખવાની હોય છે. બાળકનો વિકાસ એક નિશ્ચિત ક્રમમાં થાય છે, માથાથી લઈને પગ સુધી. પહેલા આવે નેક કંટ્રોલ એટલે કે ગરદન પર નિયંત્રણ, પછી આવે પડખું ફરવું એટલે કે રોલિંગ, પછી બેસવું એટલે કે સિટિંગ, પછી ઘૂંટણીએ ચાલવું એટલે કે ક્રોલિંગ અને છેલ્લે આવે ચાલવું એટલે કે વોકિંગ. મોટા ભાગના બાળકો 9 થી 10 મહિને ઊભું રહેતા શીખી જાય છે અને 12 મહિના એટલે કે 1 વર્ષ સુધી ચાલવાનું શીખે છે. પરંતુ 18 મહિના સુધી ચાલવું એ પણ નોર્મલ કહેવાય. જો તમારું બાળક 18 મહિના પછી પણ ચાલતું નથી તો એને લેટ વોકર્સ કહેવાય. મોડા ચાલવાના કારણોમાં અધૂરા માસે જન્મ, NICU માં એડમિશન, વિટામિન કે કેલ્શિયમની ઉણપ અથવા તો લેટ ચાલવાની હિસ્ટ્રી ફેમિલીમાં હોય છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક મુજબ જો 9 મહિનાનું બાળક પગ પર વજન ના આપી શકે, 12 મહિને ટેકો લઈને ઊભો ના રહી શકે, 15 મહિને ફર્નિચર પકડીને ચાલી ના શકે અથવા 18 મહિને બિલકુલ ના ચાલી શકે તો ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. વધુ સ્માર્ટ પેરેન્ટિંગ માટે મારી ચેનલને ફોલો કરો.